રાજકોટના જસદણ ખાતે રોડ ઉપર આખલા યુદ્ધ જોવા મળ્યું હતું। જસદણ ખાતે રોડ ઉપર જ આખલા યુદ્ધ જામ્યું હતું અને આટકોટ ભાવનગર રોડ ઉપર બે આખલાઓ વચ્ચે આ યુદ્ધ જોવા મળ્યું હતું। રાજકોટ ખાતે આવેલા જસદણથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં 10 મિનિટ સુધી બંને આખલાઓ બાખડ્યા હતા અને લોકોમાં જેને લઈ ભય પણ જોવા મળ્યો હતો। આખલા ચાની કીટલી ઉપર ઘૂસી જતા તોડફોડ પણ કરી હતી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા કરશન બામટા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી કરશન, રાજકોટના જસદણ ખાતે રોડ ઉપર જ આખલા યુદ્ધ જોવા મળ્યું હતું, શું છે વધુ વિગતો? વાત કરવામાં આવે તો જસદણ તાલુકાના જે આટકોટ ગામના રાજકોટ ભાવનગર હાઈવે ઉપર વાહનોના જે રોડ ઉપર હોય ત્યારે આખલાઓ અડીંગો જમાવીને બેઠા હોય ત્યારે લોકો ચાલતા હોય તેને પણ જે અકસ્માતના બનાવ પણ બનતા હોય ત્યારે આજે આખલા આજે સવારે બે રોડ વચ્ચે આવીને બાખડ્યા છે ને 10 મિનિટ સુધી બંને આખલા રોડ પર બાખડતા હોટલ નાની હોટલ છે તેમાં ઘૂસી ગયા હતા। ત્યારે જે ચાવાળાની ચાની હોટલના જે છે સામાન તે પણ ઊંધો નાખી દીધો હતો ને ઘટના સ્થળે લોકોના થોડા પણ ઉમટી પડ્યા હતા અને આ પશુઓ જે છે તે અડીંગો જમાઈને બેઠા હોય છે ત્યારે સ્થાનિક લોકો કે પોલીસ કાર્યવાહી કરવામાં આવતી નથી। જી કરશન, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટ ખાતે આવેલ જસદણના રોડ ઉપર જ આખલા યુદ્ધ જામ્યું હતું, જેને લઈ સ્થાનિકો તથા વાહન ચાલકો પણ ભારે પરેશાન થયા હતા। યુદ્ધ 10 મિનિટ સુધી ચાલ્યું હતું, જેને લઈ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। તો આખલા ચાની કીટલી પર ઘૂસી ગયા હતા અને ત્યાં તોડફોડ પણ કરી હતી। રખડતા ઢોરના આતંકથી હવે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। રાજકોટ ખાતેથી આ માહિતી મળી છે। જસદણના રોડ ઉપર આખલા યુદ્ધ જોવા મળ્યું હતું। આટકોટ ભાવનગર રોડ ઉપર બે આખલાઓ વચ્ચે આ યુદ્ધ જોવા મળ્યું હતું અને 10 મિનિટ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું, જેને લઈ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। તો આખલા યુદ્ધના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા તથા સ્થાનિકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો છે। તો રખડતા ઢોરના આતંકથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। વિગતો રાજકોટથી મળી રહી છે, જ્યાં જસદણમાં રોડ ઉપર આખલા યુદ્ધ જોવા મળ્યું હતું।